નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના વિડિયો લેક્ચરની અંદર. તો છેલ્લે આપણે જેમ વાત કરી હતી કે આપણે ઈમેલના ફોર્મેટ વિશે સમજવાનો પ્રયત્ન કર્યો હતો, એમાં આપણે દરેકે દરેક જે ઈમેલના ઉપયોગો શું છે, આપણે કેવી રીતના ઈમેલનો ઉપયોગ કરીએ છીએ અત્યારે, અથવા તો અલ્ટિમેટલી આપણે જે કોઈ પણ બીજા અન્ય સાધનોનો ઉપયોગ કરીએ છીએ અને ઈમેલનો જે ઉપયોગ છે એને થોડો અવોઇડ કરીએ છીએ, તો કેવા ઉપયોગ છે એના, તો જેના દ્વારા આપણને ખ્યાલ આવે કે આપણે એ ઈમેલનો છે એ ઉપયોગ પણ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઈમેલનો ઉપયોગ શીખ્યા, એની સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે ઈમેલના બે ભાગ પડે છે, એક તો હેડર અને બીજું કમ્પોઝ ઈમેલ, બરાબર. અને એ દરેકે દરેક મુદ્દાને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે હેડરની અંદર ફ્રોમ, ટુ, સબ્જેક્ટ, ડેટ, બરાબર, આ કેવી રીતના લખવું. કમ્પોઝ ઈમેલમાં છે એ મેઇન ધ કન્ટેન્ટ ઓફ એન ઈમેલ, બરાબર, જે તમારો ઈમેલ છે એનો મુખ્ય હાર્દ છે, જે તમારે મેસેજ પહોંચાડવાનો છે જે તે વ્યક્તિને, તો એમાં તમે શું લખશો, બરાબર, આવી બધી બાબત આપણે જોઈ હતી. હવે અહીંયા પર્ટિક્યુલરલી તમે બોર્ડમાં જોઈ શકો છો કે આખું ફોર્મેટ ઓફ એન ઈમેલ તમને આપેલું છે કે તમારો આખો ઈમેલ છે એ ખરેખર કેવો હોવો જોઈએ, બરાબર. તો આમાં બંને વસ્તુ આવી જાય છે. હેડર, બે ભાગ આપણે પડ્યા હતા, હેડર અને કમ્પોઝ ઈમેલ. તો અહીંયા સુધી હેડર છે, બરાબર, આ ઉપરનો ભાગ, અને ત્યારબાદ છે કમ્પોઝ ઈમેલ. તો બંને ભાગ એક જ ઓલામાં છે. આખું તમારો ઈમેલનો ટૂંકમાં સ્ટ્રક્ચર શું છે, એનું બંધારણ કેવું છે, બરાબર, ધ ફાઉન્ડેશન ઓફ એન ઈમેલ, તો એ આ પ્રકારનું કંઈક હશે. તો આજે ફરીવાર એને આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા સામાન્ય રીતે છે આ ફ્રોમ છે. ફ્રોમમાં શું આવશે, તો કે જે વ્યક્તિ મેઇલ મોકલી રહ્યો છે, બરાબર, ધ સેન્ડર ઓફ એન ઈમેલ, બરાબર. એમાં કોઈ પણ વ્યક્તિનું નામ હશે. ફોર એક્ઝામ્પલ આપણે લખીએ hresh111@gmail.com. આપણે ઈમેલ આઈડી બનાવતા શીખ્યા હતા. કોઈ પણ સૂચનામાં તમને ઈમેલ આઈડી આપ્યું હોય તો એ જે મોકલનાર છે એની ઈમેલ આઈડી ક્યાં આવશે, ઉપર. પછી છે ટુ. તો ટુ પછી એટલે ટુ ની અંદર છે એ કોનો આવશે મેલ આઈડી, તો કે ધ ઈમેલ આઈડી ઓફ રિસીવર, કે જે મેલ જેને મળશે, જે મેળવનાર છે ઈમેલ, બરાબર, એનું અહીંયા ઈમેલ આઈડી આવશે. ફોર એક્ઝામ્પલ Daksh33@gmail.com, બરાબર. આમાં રિસીવર કોઈ મિત્ર છે અને બીજા મિત્રને મોકલે તો હર્ષ છે દક્ષને મોકલે તો હર્ષ જે ઈમેલ છે મોકલનાર છે, દક્ષ છે એ મેળવનાર છે, એટલે આ રીતના ઈમેલ આઈડી છે. પછી છે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ ની અંદર આપણે જોયું હતું કે કોઈ પણ જે તે વિષય હોય એ વિષયને અનુસાર લખવાનું રહેશે. તો એ સબ્જેક્ટમાં આપણે લખીએ કે કોંગ્રેચ્યુલેશન, કાલે આપણે જે વાત કરી હતી. તો આવી રીતના પછી કોઈ પણ ડેટ નાખી શકાય. કાલે આપણે જોઈ હતી એ રીતના 19th ઓક્ટોબર 2020, બરાબર, આવી કોઈ ડેટ નાખી શકાય. પછી તમારા આપણે સેલિબ્રેશનમાં અને ગ્રીટિંગમાં જોયું હતું કે કેવી રીતના સેલિબ્રેશન અથવા ગ્રીટિંગ લખી શકાય. તો કે જો આપણા હમ ઉમ્રના હોય, કોઈને આપણે ઓળખતા હોય એવા કોઈ વ્યક્તિને આપણે લખવાનો છે મેલ, તો આપણે કેવી રીતના લખશું, તો કે એ જે તે વ્યક્તિ છે, બરાબર, એને હાય અથવા ડિયર થી સંબોધન કરીને લખી શકાય. અથવા તો કોઈ ઉચ્ચ અધિકારી છે, કોઈ એવો હોદ્દેદાર વ્યક્તિ છે કે જેને આપણે ઓળખતા નથી, અને આપણે કોઈ રિક્રુટમેન્ટ માટે અથવા તો જે આપણે ઓફિશિયલ મેલ લખીએ છીએ તેમાં રિસ્પેક્ટેડ સર ઓર મેડમ એનાથી આપણે સેલ્યુટેશન કરી શકીએ છીએ. સો આઈધર ઇટ ઇઝ હાય ઓર ડિયર. જો તમે ઓળખો છો કોઈ વ્યક્તિને, સંબંધીને લખો છો, મિત્રોને લખો છો તો, અથવા તો આ રીતે પણ લખી શકાય કે રિસ્પેક્ટેડ સર ઓર મેડમ. પણ અહીંયા તમારે જે તે સેલ્યુટેશન લખો પછી
અલ્પ વિરામ કરવાનું છે, પૂર્ણ વિરામ કરવાનું નથી. આ બાબત છે ખાસ ધ્યાન રાખવાની છે. પછી આ મેઇન કન્ટેન્ટ ઓફ એન ઈમેલ આવશે. કે તમારે જે મુખ્ય વાત કહેવાની છે, જે હાર્દ છે તમારી વાતનો, બરોબર, એ આ પેરેગ્રાફની અંદર તમારે વાત કરવાની છે, મેઇન કન્ટેન્ટ ઓફ એન ઈમેલ. અને પછી આવે છે ક્લોઝિંગ. તો ક્લોઝિંગ ની અંદર આપણે ઘણા બધા શબ્દો જોયા હતા કે વિથ રિગાર્ડ્સ, lots of love. જેવા વ્યક્તિને તમે લખો છો એ પ્રમાણે તમારે એનું ક્લોઝિંગ છે, એટલે કે જે પૂર્ણાહુતિ તરફ આપણે જઈએ તો ત્યારે ક્લોઝિંગ છે એ રીતનું લખવાનું થાય. અને છેલ્લે છે સિગ્નેચર. તો સિગ્નેચર ની અંદર કાં તો જે તે વ્યક્તિ હોય તો એ વ્યક્તિનું નામ, પણ કોનું નામ આવશે તો કે જે મોકલનાર છે, બરોબર, જે ફોર્મમાં તમે જે ઈમેલ આઈડી લખો છો એનું અહીંયા નામ આવશે. એટલે હર્ષ છે તો હર્ષની તમે કોઈ પણ સિગ્નેચર પણ કરી શકો છો, હોય તો એની રીતના, બરાબર, અથવા તો જે તે વ્યક્તિ છે નામ અને એનો હોદ્દો લખી પણ તમે દર્શાવી શકો છો. તો ખાસ આમાં મોટા ભાગની સૂચનામાંથી જે તમને ઘણી માહિતી છે મળી જતી હોય છે, અને સૂચના તમારે વાંચવાની, કારણ કે જે હેડર છે એટલે હેડર ઓફ એન ઈમેલ છે એ તમને એમાંથી જ બધી વસ્તુ છે એ મળી જશે, બરાબર. જે વ્યક્તિ મોકલનાર છે એનું મેલ આઈડી કદાચ એમાંથી મળી જાય, ન મળે તો નામ તો તમને ખ્યાલ આવી જશે. પછી જે મેળવનાર છે, રિસીવર ઓફ એન ઈમેલ, તો એનું મેલ આઈડી તમને એમાંથી ખ્યાલ આવી જશે. પછી જે સબ્જેક્ટ છે એ પણ તમને એમાંથી તમે શોધીને એને બ્રીફ, બરાબર, બ્રીફલી લખવાનું છે, શોર્ટમાં એને લખવાનું છે, અને જે તે ડેટ. પછી ગ્રીટિંગમાં મેં તમને કીધું એ પ્રમાણે લખવાનું છે. પછી કમ્પોઝ ઈમેલ છે, કમ્પોઝ ઈમેલમાં જે તે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ પ્રમાણે તમારે એની અંદર વાક્ય બનાવીને યોગ્ય રીતે લખવાનું છે. હવે આપણે જોઈએ એક ઉદાહરણ કે ભાઈ આપણે કેવી રીતના એ ઈમેલ છે એ લખશું. સૌથી પહેલા આપણે અહીંયા હું સૂચના લખું છું. Mr. Prakash Desai,
હવે આ પ્રમાણે તમને સૂચના આપી હોય બરાબર કે મિસ્ટર પ્રકાશ દેસાઈ residing in block number 101 ઓમનગર રૈયા ચોકડી રાજકોટ. So this is the address of a person. આપણે એડ્રેસ લખ્યું છે અહીંયા. Wish to transfer this cooking gas connection to Mr. કિરણ પટેલ. હવે ખાસ સૂચના સમજવાની છે કારણ કે મોટા ભાગે તમને સૂચનાની અંદરથી બધું મળી જશે પણ એને થોડીક સમજવી પડશે. યોગ્ય રીતે તમે સમજશો નહીં તો તમે જે ફોર્મેટ છે ફોર્મેટમાં કંઈક ઊંધું લખી નાખશો અથવા તો જે તે મેલ આઈડી લખવાની મેં તમને વાત કરી તો એ તમે તમારી જાતે આમાં કોઈ પણ ઈમેલ આઈડી આપેલું નથી એટલે તમારે બધા ઈમેલ આઈડી જાતે બનાવવા પડશે પણ કયું ઈમેલ આઈડી ક્યાં લખશું એ ખાસ સમજવાનું છે. તો 101 ઓમનગર રૈયા ચોકડી રાજકોટે એ વ્યક્તિ રહે છે. કોણ છે? મિસ્ટર પ્રકાશ દેસાઈ. આ વ્યક્તિ છે એ ત્યાં રહે છે બરાબર. હવે wish to transfer his cooking gas connection. એ ભાઈ પોતાનું જે રાંધણ ગેસ કુકિંગ ગેસ એની માટેનું જે ગેસ કનેક્શન છે એ ટ્રાન્સફર કરવા માંગે છે અને બદલવા માંગે છે. કોની માટે? તો કે ટુ મિસ્ટર કિરણ પટેલ. તો મિસ્ટર કિરણ પટેલ છે એ મિસ્ટર કિરણ પટેલના નામે છે એ બદલાવવા માંગે છે. ઇમેજિન યુ આર મિસ્ટર પ્રકાશ દેસાઈ. કે એવી કલ્પના કરો એવું તમે વિચારો કે તમે પોતે પ્રકાશ દેસાઈ છો એટલે તમારે એ રીતે આ ઈમેલ લખવાનો છે. એટલે આમાં સૂચનામાં તમારે ખાસ સમજવાનું છે કે આ વ્યક્તિ છે બરોબર ઈ મોકલનાર છે કારણ કે કીધું કે એને ચેન્જ કરવું છે પોતાનું કુકિંગ ગેસ કનેક્શન. પણ હવે અહીંયા ટુ પછી જે નામ આપ્યું છે તો એ સીધું આપણે એને નથી કહેવાનું કારણ કે ઈ ભાઈ પોતે ગેસ કનેક્શન બદલવા માટે એ પોતે અધિકારી વ્યક્તિ અથવા તો જેને એમ કે ઓથોરાઇઝ પર્સન છે નહીં. આના નામે આપણે ફેરવવાનું છે બરોબર. આ જે વ્યક્તિ છે મિસ્ટર કિરણ પટેલ તો આ વ્યક્તિ આના નામે એનું પોતાનું કુકિંગ ગેસ કનેક્શન ફેરવવા માંગે છે તો આપણે એને અરજી ન કરવાની. અરજી કોને કરવાની હોય અથવા તો જે ઈમેલ છે બરોબર અરજી આપતો તે ઈમેલ છે કોને લખવાનો હોય તો કે આપણે જે ગેસ કનેક્શન છે બરોબર જે તે ગેસ કનેક્શનનું નામ હોય બરોબર ઇન્ડિયન ગેસ છે અથવા બીજું અન્ય કોઈ પણ જે ઘણીવાર છે નામ હોય ગેસ એજન્સીના બરોબર બજરંગદાસ ગેસ એજન્સી. તો આવી જે એજન્સી છે એ એજન્સીને તમારે અરજી કરવી પડે કે ભાઈ મારું આ કનેક્શન છે તો એ કનેક્શન અન્ય જે તે વ્યક્તિ છે એ મારા અહીંયા ઘરે છે રહેવા વસવાટ કરવા માટે આવ્યા છે તો એના નામે બદલી આપવા વિનંતી. એવું તમારે લખવાનું થાય. એટલા માટે ખાસ કે આ છે મોકલનાર પણ આપણે મોકલવાનું એટલે કે જે રિસીવર છે જે 2 માં આપણે મેલ આઈડી લખશું એ કોનું લખશું તો કે 2 ની અંદર જે મેલ આઈડી લખશું એ આપણે જે તે ગેસ એજન્સીનું છે એ લખશું. ખાસ આ સૂચના લખી નાખજો બરોબર. હવે આપણે આખું વ્યવસ્થિત છે એ ઈમેલ આખો એનો કેવી રીતના લખાય તો એ ઈમેલ અહીંયા હું તમને લખી અને દર્શાવું છું. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે કે અહીંયા આપણે જે હમણાં સૂચના વિશે ચર્ચા કરી કે મિસ્ટર પ્રકાશ દેસાઈ છે એમને પોતાનું જે કુકિંગ ગેસ કનેક્શન છે એ મિસ્ટર પ્રકાશ પટેલના નામે મિસ્ટર કિરણ પટેલના નામે ટ્રાન્સફર કરવાનું છે. તો એને લગતો મેલ આપણે લખવાનો છે. તો ફ્રોમ જે છે સૌથી પહેલા તો ફ્રોમ ની અંદર છે શું આવશે તો તમે જોઈ શકો છો કે ફ્રોમ ની અંદર શું આવે તો કે જે મોકલનાર છે મેલ મોકલનાર વ્યક્તિ છે એનો મેલ આઈડી આવે. તો આપણને ખ્યાલ છે કે મિસ્ટર પ્રકાશ દેસાઈ છે એને પોતાનું જે કુકિંગ ગેસ કનેક્શન ટ્રાન્સફર કરવાનું છે તો એ પોતે ગેસ એજન્સીને મોકલશે પણ એ મોકલનાર છે એટલા માટે એનું મેલ આઈડી આવશે ફ્રોમ માં એટલે આપણે લખ્યું છે desaiprakash@gmail.com બરોબર. તો એ આપણને સૂચનામાંથી ખ્યાલ આવી જાય. પછી છે 2 તો 2 ની અંદર કોનું મેલ આઈડી આવશે તો કે જે રિસીવર છે એટલે અરજી કોણ રિસીવ કરશે એ ઈમેલ કોણ રિસીવ કરશે તો કે જે તે ઇન્ડિયન કંપની અથવા તો જે તે ગેસ એજન્સીની કંપની છે બરાબર. અહીંયા આપણે લખ્યું છે કે vijay@indian.com તો કોઈ પર્ટિક્યુલર ડોમેઇન નેમ છે આપેલું છે
વિજય પછી પછી ઇન્ડિયન કંપનીનો ગેસ મે બી પ્રકાશ દેસાઈ ઉપયોગ કરતા હોય તો એટલા માટે ઇન્ડિયન કંપનીને જે છે એ અનુસંધાને એ સંબોધન કરીને એ રીતે લખે છે. પછી તો કે વિષય સબ્જેક્ટ, બરાબર. તો સબ્જેક્ટ શું છે? તો સબ્જેક્ટ ઇઝ રિક્વેસ્ટિંગ ટુ ટ્રાન્સફર કુકિંગ ગેસ કનેક્શન. વિનંતી કરતો જે ઈમેલ છે લખે છે શેની માટે? તો કે રિક્વેસ્ટિંગ ટુ ટ્રાન્સફર કુકિંગ ગેસ કનેક્શન, કે પોતાનું કુકિંગ ગેસ કનેક્શન છે, બરાબર, એને ટ્રાન્સફર કરવા માટેની વિનંતી. તો આવું એક ટૂંકમાં તમારે વિષય લખવાનો થાય. ત્યારબાદ છે ડેટ. ઓક્ટોબર 19 2020, 19 ઓક્ટોબર 2020. અગાઉ આપણે તમને જે તારીખ લખાવી એ રીતે પણ તમે લખી શકો કે 19th ઓક્ટોબર 2020, અથવા તો આ રીતે પણ તમે લખી શકો. બંને જે છે એ અત્યારે લેટેસ્ટ જે તારીખનું ફોર્મેટ છે એ પ્રમાણે ચાલે છે. પછી આપણે સેલિબ્રેશન. તો સેલિબ્રેશન ની અંદર આપણે લખ્યું છે ડિયર સર. ત્યારબાદ જે મેઇન કન્ટેન્ટ ઓફ એન ઈમેલ છે એ સ્ટાર્ટ થાય છે. ખાસ આ બાબત તમારે સમજવાની છે. આ હેડર છે, બરોબર, સેલ્યુટેશન સુધીની બાબત. પછી આ કમ્પોઝ ઈમેલ જે આપણે વાત કરી હતી, તો ત્યાં આપણે કમ્પોઝ ઈમેલ લખવાનું નથી, સીધું આપણે જે મેઇન મુદ્દો છે મેઇલનો એ લખવાનું છે. આની સાથે સાથે તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે તમારું સપ્લિમેન્ટરી છે કે જ્યારે પરીક્ષા ખંડની અંદર પેપર લખો તો આ એક બોર્ડ જે તમને દેખાય છે એને એક પર્ટિક્યુલરલી તમારું પેજ જો સમજો તો તમારું જે ફોર્મેશન છે આ પ્રમાણે કંઈક હોવું જોઈએ. ફ્રોમ, પછી આ જે બધું જેટલી તમે વ્યવસ્થિત ફોર્મેશન એનું કરશો એટલા જ વધારે સારા માર્ક્સ આવવાની તમને શક્યતા છે. સાચું લખવાનું છે એ બધી જે પોસિબિલિટીઝ છે એ તો છે જ, એની સાથે તમારે પ્રેઝન્ટેશન પણ વ્યવસ્થિત છે જે તે મુદ્દાનું કરવું પડશે. તો ફ્રોમ ની નીચે જ ટુ છે, એફ ને ટી છે, ફ્રોમ નો એફ અને ટુ નો ટી છે, એ એકબીજાની નીચે જ છે. એક આમ નથી વહી ગયો, એક આમ નથી વહી ગયો, બરોબર. એ રીતે વ્યવસ્થિત ફોર્મેશનમાં લખવાનું છે. સબ્જેક્ટ નો એસ, ડેટ નો ડી, આ બધા એક જ ફોર્મેટમાં છે. આ બાજુ પણ તમે જુઓ તો એક પણ જે અક્ષર છે, શબ્દ છે એ ઓલી બાજુ નથી જતો રહ્યો, એટલે એ તમારે સિક્વન્સ છે એ જાળવી રાખવી પડશે. આ બાજુ થોડું ઘણું આગળ પાછળ થાય, કારણ કે કોઈ સ્પેલિંગ છે બહુ મોટો હોય તો એ આગળ પાછળ થાય તો ચાલે, પણ એક વ્યવસ્થિત ફોર્મેટ છે તમે જો જાળવી રાખો તો આ રીતની જે તમને આ પટ્ટી દેખાય છે બોર્ડની, એ રીતની તમે પેન્સિલથી ડ્રો કરી અને વ્યવસ્થિત તમારો ઈમેલ છે લખી શકો છો. હવે આપણે જોઈએ કે મેઇન કન્ટેન્ટ એમાં છે શું લખવાનું છે. કે જો તમારે કોઈ કનેક્શન, ભલે વીજળી એટલે કે લાઇટનું કનેક્શન હોય, આ ગેસનું કનેક્શન અહીંયા આપણને ઉદાહરણ સ્વરૂપે આપ્યું છે, તો એવું કોઈ કનેક્શન તમારે ચેન્જ કરવાનું છે તો મોટા ભાગે આવું જ કંઈક ફોર્મેટ હશે એમાં. તો એમાં કહે છે કે આઈ એમ મિસ્ટર પ્રકાશ દેસાઈ હેવ યુઝડ ઇન્ડિયન કુકિંગ ગેસ કનેક્શન ફ્રોમ યુ ફોર 10 years. હવે કોને લખે છે? તો કે અહીંયા લખે છે એટલે એમ કહે છે કે આઈ એમ મિસ્ટર પ્રકાશ દેસાઈ, હું મિસ્ટર પ્રકાશ દેસાઈ હેવ યુઝડ ઇન્ડિયન કુકિંગ ગેસ કનેક્શન ફ્રોમ યુ, કે તમારી પાસેથી ઇન્ડિયન નું કુકિંગ ગેસ કનેક્શન છે વાપરું છું ફોર 10 years. કેટલા વર્ષથી? તો કે 10 વર્ષથી. તો 10 વર્ષનો જે છે સમયગાળો અહીં આપેલો છે કે હું 10 વર્ષથી તમારે ત્યાંથી ઇન્ડિયન ગેસ કુકિંગ ગેસ કનેક્શન નું જે કનેક્શન છે ધરાવું છું, એ તમારો ગેસ છે એ વાપરી રહ્યો છું. ત્યારબાદ તો કે આઈ હેવ બીન ટ્રાન્સફર્ડ ટુ અહેમદાબાદ રિસેન્ટલી, કે હું હાલમાં જ હમણાં અમદાવાદમાં ટ્રાન્સફર થયો છું. So I am no more in need of the LPG connection number. તો એ કનેક્શન નંબર છે એમાં આંકડા સાચા લખવાના નથી આપણે, બરાબર. કોઈ પણ આ રીતે xx લખી શકો છો તમે. એટલે એમ કહે છે કે મારે અમદાવાદ ટ્રાન્સફર થયું છે, તેથી માટે I am no more in need. In need એટલે જરૂરિયાત, બરાબર, કે હવે મારે એની જરૂરિયાત નથી of the LPG કનેક્શન નંબર, કે આ LPG કનેક્શન નંબર જે છે, બરાબર, 1 2 3 4 5 કોઈ પણ આંકડો જે આપણે ગેસ કનેક્શન માટેનો જે નંબર હોય, બરાબર, તો એ નંબર એની હવે મારે જરૂર છે નહીં. and request you to transfer the same to the transferee. અને આ જે કુકિંગ ગેસ કનેક્શન છે એને વિનંતી કરું છું તમને, રિક્વેસ્ટ યુ ટુ ટ્રાન્સફર, કે એને ટ્રાન્સફર કરી આપો the same to the transferee, કે જે જરૂરિયાત વાળો વ્યક્તિ છે એટલે કે એ જે ઘરે એ રહેતા હતા પહેલા, બરાબર,
બરાબર. એ સ્થળે એલપીજી ગેસ કનેક્શન છે એને ટ્રાન્સફર કરી દેવા માટે હું તમને વિનંતી કરું છું. I hereby authorize you to hand over the security deposit amount held in my name to Mr. Kiran Patel. અને હું તમને એ ઓથોરિટી આપું છું, એ ઓથોરાઇઝ, બરોબર. I hereby authorize you to hand over the security deposit. કે તમે સિક્યુરિટી ડિપોઝિટ જે એલપીજી ગેસ કનેક્શન જ્યારે લઈએ તો એક સિક્યુરિટી ડિપોઝિટ છે એ ભરવી પડતી હોય, તો એ તમે મિસ્ટર કિરણ પટેલ છે અમાઉન્ટ હેલ્ડ ઇન માય નેમ, કે મારા નામે જે સિક્યુરિટી ડિપોઝિટ છે, બરોબર, કનેક્શનની ડિપોઝિટ છે, એ તમે કોને હેન્ડઓવર કરવાની છે? તો કે હેન્ડઓવર માય નેમ ટુ મિસ્ટર કિરણ પટેલ, કે મિસ્ટર કિરણ પટેલને એ ટ્રાન્સફર કરી શકો છો, એ હેન્ડઓવર કરી શકો છો, એવી ઓથોરિટી તમને આપું છું. he has already applied for that, કે એને ઓલરેડી જે છે હમણાં જ હાલમાં જ એની માટે, એટલે તે એટલે કોણ? તો કે કિરણ પટેલ. તો કિરણ પટેલે છે એની માટે એપ્લાય છે એ કરી નાખી છે ફોર ધેટ એન્ડ સબમિટેડ ડિક્લેરેશન ફોર્મ 2, અને એની માટેનું જે ડિક્લેરેશન ફોર્મ છે એ પણ એને ભરી નાખ્યું છે. awaiting for early positive response from you, કે રાહ જોઈશ કે તમારો જલ્દીથી આની માટેનો જવાબ છે એ આવે. yours sincerely પ્રકાશ દેસાઈ. તો આ શું છે? તો કે આપણું છેલ્લે જે સિગ્નેચરનું ફોર્મેટ છે, બરોબર, આ અવેઇટિંગ વાળું છે એ નીચેની લાઈનમાં લખી શકાય, કારણ કે જે આપણે ક્લોઝિંગ છે એ ક્લોઝિંગમાં આ વાક્ય છે એ લખી શકાય કે અવેઇટિંગ ફોર અર્લી પોઝિટિવ રિસ્પોન્સ ફ્રોમ યુ, કે તમારી પાસેથી સકારાત્મક પ્રતિસાદ, જે હકારાત્મક પ્રતિસાદ છે એની અપેક્ષા સહ, અને નીચે છે એ સિગ્નેચરમાં જે તે વ્યક્તિ યોર્સ સિન્સિયરલી અથવા યોર્સ ફેithfully આવું તમે લખી શકો. તો આ રીતે તમે આખો મેલ છે એ દર્શાવો. હજી આમાં વધારે વિગત છે એ પણ તમે દર્શાવી શકો કે ભાઈ આ ટ્રાન્સફર જે થયું છે તો એની માટેની તમામ ઓથોરિટી પ્લસ જે તે વ્યક્તિ છે તો એનું એડ્રેસ, એની માટેની જે બાંહેધરી તમે લ્યો છો, તો આવી બધી અમુક બાબતો છે એ તમે ઉમેરી શકો છો. તો આ રીતે તમારે આખો ઈમેલ છે કોઈ પણ વિષયને લગતો હોય, બરોબર, તમારે જો ઈમેલમાં સક્સેસફુલ થવું હોય તો એની માટે તમારે મેક્સિમમ ઈમેલ છે એ રીડ કરવા પડશે, લખવા પડશે, એની અંદર કેવી રીતે વાક્ય રચના છે એ તમે યુઝ કરી શકો. તો એ તમે વધારે પ્રેક્ટિસ કરશો તો જ એ તમને આવડશે. બને ત્યાં સુધી આપણે એવા પ્રયત્ન કરશું કે તમને વધુ ને વધુ ઈમેલ છે એને સોલ્વ કરવામાં આવે, પણ બીજા તમારે જાતે પણ પ્રયત્ન કરવો પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આ ઈમેલ જે છે એ ઈમેલનો મુદ્દો છે એને અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો. નવા વિડીયોની અંદર જે છે નવા ટોપિક સાથે મળશું. જય સ્વામિનારાયણ.